જય દ્વારકાધીશ. આપણે જો શા બનાવી પછી કરીએ મુહૂર્ત. શેનું મુહૂર્ત કરવાનું? માંડવી કાઢવાનું. આ ચાલુ કરી દેવાની છે ને? હા ભાઈ જો ને શ્રીફળ વધારે. શ્રીફળ વધારે છે. જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. બોલ હરકી બોલ. તું તાર ન્યાય બધે રાપે રાપે બા. જો ભાઈ અમારે નાન્યા મુહૂર્ત કરી દીધું. શ્રીફળ વધારે ગયું છે. સારું નીકળ્યું ને શ્રીફળ. જેટલું કરી દે. ના જાઓ દાન. જો થોડી કપાઈ છે. હા કપાઈ છે. હું થોડી કપાઈ. હા એટલે જવા દે. માંડવી ઉપાડવાનું કામકાજ આપણે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. બરાબર. આ જૂનું હાથી હતું એટલે કીધું એકવાર આપણે ટ્રાય લઈ લેવી અને આજનું મુહૂર્ત થઈ જાય. મોટું ટ્રેક્ટર આખું જ નથી એટલે જ બધા કહેતા હતા ને આ નાના ટ્રેક્ટરમાં મજા આવી છે. મોટું છે ને એ અહીંયા હે અહીંયા મોટું ટ્રેક્ટર ને અહીંયા હાલ લે. હા એટલે ટોર થાય. હા આની જેવું ઉત્તમ એકઈ નહીં. કે કે પોપટો ક્યાંય પોપટો ને અને કમ્પ્લીટ સોટી કપાઈ જાય છે. તોડી નહીં આવે. તોડી નથી આવતી. માંડવી કાઢવામાં એકદમ ઉત્તર છે. જોયું? જો જોજે ઓલો પાનો. મારે ભાંગી જાય. હા હું ટેકની માં મોટા ને અડધો આ પોપટો નહીં આવે તમારા હાથમાં. ક્યાં મોટા ટેકની માં ઠોકતો ને એટલે કેમ એનું બિલ આવશે આની માથે બરોબર. હા આ એક પોપટો ને તૂટતો હું ખેતરી ગયો હોય જોતો આવ્યો. આજ હાકી નાખ તું સમજો. હા હાન લગન હાન લગી ગોદાવા જ રાખ. હા તો કાલ ભલે નીકળે બધા આ ભેગા થઈ. રાફનું કામ બાકી એક નંબર હો. ઘોડાવાળી રાફ. બસ આખા બધે બીમા બસ બસ ક્યારે કપ થઈ જાય તું તાર મજા કે. પેલા ટીપક ચાલુ કરી દે. જો મિત્રો એક બાજુ માંડવી ઉપાડવાનું કામ ચાલુ, એક બાજુ ટપકમાં આપણે આ ખાતર જાય છે બરાબર, અને એક બાજુ ફૂલ જમાવટ છે અમારા વાલા. દૂધ નાખો દૂધ થઈ રહી.